જેવી રીતે કોઈ પણ શેર માર્કેટની એપ્લિકેશન ખોલીએ ને એમાં ચાલુ આઈપીઓ આપણને દેખાય છે, એ જ રીતે એ એપ્લિકેશનમાં ચાલુ NFO દેખાતા હોય છે. આજે બી જાન્યુઆરી મહિનાના અગર આપણે NFO જોઈશું તો 13 NFO ઓપન છે એ આપણને દેખાય છે. પણ આ NFO હોય શું એ જો તમે જાણવા માંગતા હોય તો એના માટે ધ્યાનથી સાંભળજો. હું તમને એક વાત કહું. એક વાત કહું, આપનું સ્વાગત છે. મારું નામ છે ગુંજ ઠક્કર. NFO એટલે શું? NFO એટલે ન્યૂ ફંડ ઓફર. નવા ફંડની ઓફર કરે છે. કેવો ફંડ? તો મ્યુચ્યુઅલ ફંડ. કોણ ઓફર કરે છે? તો એક ફંડ હાઉસ. બેસિકલી NFO શું છે કે કોઈ પણ એક ફંડ હાઉસ છે, મ્યુચ્યુઅલ ફંડનું હાઉસ હોય, એ અગર એક નવો ફંડ લોન્ચ કરે છે અને એ ફંડમાં એમને એપ્લિકેશન સબસ્ક્રિપ્શન જોઈતું હોય તો એ NFO બહાર પાડે છે કે હું એક નવું ફંડ જાહેર કરી રહ્યો છું, જે ફંડથી હું ફક્ત બેન્કિંગ ફાઇનાન્સમાં ઇન્વેસ્ટ કરીશ, ફક્ત ઇન્ડેક્સ સ્ટોકમાં ઇન્વેસ્ટ કરીશ, ફક્ત સ્મોલ કેપ સ્ટોક્સમાં ઇન્વેસ્ટ કરીશ, કે પછી ફક્ત ડેટ ફંડ્સમાં જ ઇન્વેસ્ટ કરીશ, ગવર્મેન્ટ સિક્યોરિટીઝમાં. આવા એક હેતુ સાથે એક ફંડ લોન્ચ કરે છે એક ફંડ હાઉસ. એ ફંડ હાઉસમાં આપણે સબસ્ક્રિપ્શન લઈ શકીએ છીએ, આપણે આપણા પૈસા ભરી શકીએ છીએ, જેના લીધે એ ફંડની શરૂઆતથી જ આપણે એ ફંડ જોડે જોડાયેલા હોય છે. જેમ NFO માં આપણે મ્યુચ્યુઅલ ફંડના શરૂઆતમાં ઇન્વેસ્ટ કરતા હોય, એમ IPO માં એટલે ઇનિશિયલ પબ્લિક ઓફરિંગમાં કોઈ કંપનીના શેર્સમાં ઇન્વેસ્ટ કરીએ છીએ. NFO ઘણી બધી પ્રકારના હોય છે. સૌથી પહેલા હોય ઓપન એન્ડેડ NFO. આમાં કેવું છે કે તમે NFO એટલે ફંડ ઓફર ચાલુ થઈ જાય ત્યારે બી રોકાણ કરી શકો. એના પછી ફંડ એક વખત ચાલુ થઈ જાય છે, એના પછી પણ તમે એમાં પૈસા રોકી શકો છો કે પછી રિડેમ્પશન કરી શકો છો. એ જ રીતે હોય છે ક્લોઝડ એન્ડેડ ફંડ. ક્લોઝડ એન્ડેડમાં શું છે કે NFO ના સમયગાળામાં જ આપણે એમાં ઇન્વેસ્ટ કરી શકીએ. એના પછી એ ક્લોઝ થઈ ગયો છે એક સ્પેસિફિક પીરિયડ માટે, જે પીરિયડમાં ના આપણે રિડીમ કરી શકીએ, ના આપણે નવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ. ત્રીજા ટાઈપના છે ઇન્ટરવલ ફંડ્સ, જે ઓપન એન્ડેડ અને ક્લોઝડ એન્ડેડના મિક્સ છે. એક વખત આ ફંડનો NFO પતી જાય છે, ફંડ લિસ્ટ થઈ જાય છે, એના પછી એક સ્પેસિફિક ઇન્ટરવલ હોય ત્યારે જ આપણે નવું ઇન્વેસ્ટમેન્ટ કરી શકીએ કે પછી રિડેમ્પશન કરી શકીએ. હવે NFO એક IPO જેવું છે, તો NFO અને IPO માં તફાવત શું છે? તો સૌથી પહેલા આપણે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ તો NFO માં આપણે ઇન્વેસ્ટ કરી રહ્યા છીએ, આપણા પૈસા જઈ રહ્યા છે એક મ્યુચ્યુઅલ ફંડમાં, જ્યારે IPO માં આપણે એ પૈસાથી એ કંપનીના શેર્સ ખરીદી રહ્યા છે. પછી આવે પ્રાઇઝમાં IPO પછી જે શેર છે એ શેર આપણી પાસે છે, એનો પ્રાઇસ ડિમાન્ડ સપ્લાયથી નક્કી થતો હોય છે. જેટલી એ શેરની ડિમાન્ડ એટલો ભાવ ઉપર. જ્યારે NFO પછી આપણી પાસે જે મ્યુચ્યુઅલ ફંડનું યુનિટ છે ને, એ યુનિટનો ભાવ NAV એટલે નેટ અસેટ વેલ્યુથી નક્કી થાય છે. આ નેટ અસેટ વેલ્યુ કઈ રીતે ગણાય? તો એ મ્યુચ્યુઅલ ફંડની જોડે જેટલી મૂડી છે એટલે જેટલા પૈસા છે એની સામે કેટલી લાયબિલિટીઝ છે, કેટલું દેવું છે, એ બાદ કરીએ ભાગ્યા ટોટલ નંબર ઓફ શેર્સ કેટલા ઇસ્યુ કર્યા છે, એનાથી આવે NAV. નોર્મલી જ્યારે નવો NFO હોય છે ત્યારે એની NAV 10 હોય છે, એટલે એક શેર 10 રૂપિયાનો જ હોય છે. પછી આપણે વાત કરીએ કોટાની. તો જ્યારે IPO આવે છે ને તો એમાં FII, QIB, રિટેલ ઇન્વેસ્ટર્સ વગેરે વગેરે બહુ જ બધા કોટા હોય છે. NFO માં કોઈ પણ જાતના કોટા હોતા નથી. ઓબ્જેક્ટિવ શું હોય છે? તો IPO નું ઓબ્જેક્ટિવ હોય છે કે કંપની માટે કેપિટલ રેઝ કરવું, પૈસા ભેગા કરવા. NFO નું ઓબ્જેક્ટિવ હોય છે પૈસા ભેગા કરીને એક સ્પેસિફિક સ્કીમમાં ઇન્વેસ્ટ કરવું. હવે NFO માં ઇન્વેસ્ટ કરતા પહેલા આપણે કઈ કઈ વસ્તુઓનું ધ્યાન રાખવાનું હોય? તો સૌથી પહેલા તો NFO માં જે ફંડ ભેગું થશે એનું ઓબ્જેક્ટિવ શું છે, કઈ જગ્યાએ એ પૈસાનું રોકાણ કરવા માંગે છે, એ ફંડ હાઉસ કયું છે, ફંડ હાઉસનો ટ્રેક રેકોર્ડ શું છે, અત્યાર સુધી કેટલા ફંડ ચલાયા છે, એ ફંડનું રિટર્ન કેટલું આપે છે. અને ત્રીજું અને સૌથી ઇમ્પોર્ટન્ટ છે ફંડ મેનેજર. એ ફંડનું જે મેનેજર છે ને એની આપણે હિસ્ટ્રી ચેક કરવાની, કયા કયા ફંડ મેનેજ કર્યા છે અને ઇન્વેસ્ટર્સને કેટલા રિટર્ન લઈને આપ્યા છે. NFO માં ઇન્વેસ્ટ કરવાના ડિસએડવાન્ટેજ શું છે, નુકસાન શું થઈ શકે? તો IPO ની જેમ NFO માં જે પહેલા ઇન્વેસ્ટર્સ હોય છે ને એમને બહુ ફાયદો નથી થતો હોતો. અને એટલે જ હવે આપણે આવીશું આપણા મેઇન ક્વેશ્ચન પર. જેમ IPO માં ઇન્વેસ્ટ કરવાથી આપણે જો અગર IPO લાગે છે તો પુષ્કળ રિટર્ન મેળવી શકીએ છીએ, એ રીતે NFO માં જો આપણે કોઈ પણ મ્યુચ્યુઅલ ફંડમાં ફટાફટ ઇન્વેસ્ટ કરીએ, પહેલા ઇન્વેસ્ટ કરીએ તો શું વધારે રિટર્ન મળે? તો એનો જવાબ છે ના. અગર ઓપન એન્ડેડ ફંડ છે તો એ NAV થી કેલ્ક્યુલેટ થવાનો છે, અને NAV ત્યારે જ વધશે જ્યારે એ ફંડે જે જગ્યાએ પૈસા રોકાણ કર્યું છે એ જગ્યાના ભાવ વધશે, એ રોકાણના ભાવ વધશે. પણ જો ક્લોઝડ એન્ડેડ ફંડ છે તો એવા સંજોગોમાં એ ફંડમાં આપણે રોકાણ જ નથી કરી શકવાના, તો કદાચ NFO માં ઇન્વેસ્ટ કરેલું આપણને ફાયદાકારક થાય. આશા રાખું છું આ વિડીયોની માહિતીથી NFO શું હોય એ તમે સમજી ગયા હશો. આવી માહિતી તમને જો જોવી ગમે છે તો મને જરૂરથી કહેજો કમેન્ટ્સમાં. અને જો NFO સિવાય બીજો કોઈ પણ પ્રશ્ન છે તમને શેર બજારને લઈને, માર્કેટના કોઈ પણ ટર્મને લઈને, તો એ પણ કમેન્ટમાં મને જણાવજો. એના ઉપર પણ એક વાત કહું, બનાવવાનું હું ચૂકીશ નહીં.
આ વિડીયોની માહિતી તમને ગમી છે તો આવી જ માહિતી માટે એક વાત કહું, VTVgujarati.com ઉપર જોતા રહેજો. ફરી મળીશું.